મને ડાયાબિટીસ છે અને ડાયાબિટીસ વાળાએ દર 2 કલાકે કંઈક ખાવું જોઈએ, તો મારે ઉપવાસ કરાય કે ન કરાય? તો પહેલાં હું એ ક્લિયર કરું કે ડાયાબિટીસ વાળા ઉપવાસ કરી શકે છે. તમે કોઈ પણ હર્બલ પાણીથી તમારા દિવસની શરૂઆત કરી શકો છો. એ પછી તમે નાસ્તામાં બાફેલા મગ છે, બાફેલા ચણા છે, ફણગાવેલી વસ્તુઓ છે. પહેલું તો એ છે કે શું ખવાય કરતાં શું ન ખવાય કહો. તો તળેલું ફરાળ ન કરાય, બહારનું થી લાવેલું ફરાળ તમે ન કરો, એ તમારા માટે એડવાઇઝેબલ છે. તમે તળેલું કે આખો દિવસ ચિપ્સ ને એવું ખાશો તો તમારું સુગર તો વધશે પણ સાથે ફેટ લેવલ પણ વધશે. જમ્યા પછી તમે અડધો પોણો કલાક એક્ટિવ રહો, હાલતા ચાલતા રહો. નમસ્કાર દર્શક મિત્રો, બિહાઇન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે. અગાઉ આપણે ઇઝીક્યોર ડાયાબિટીસ કેર સેન્ટરમાં આવ્યા હતા. એ વિડીયો પર આપે ખૂબ પ્રતિસાદ આપ્યા, એટલે જ ફરી એકવાર આપણે આવ્યા છીએ આ શ્રાવણ મહિનામાં ખાસ સ્પેશિયલ કેટલીક ઓફરો લઈને હરિતાબેનને મળવા માટે. હરિતાબેન સાથે વાત કરીશું, સાથે જ એમની જે તમારે અહીંયા ટ્રીટમેન્ટ કરાવી હોય તો એની સ્પેશિયલ ઓફરો શું હોય છે એ પણ તમને જણાવીશું, અને શું ડિસ્કાઉન્ટ છે, કઈ કઈ ઓફર છે, આ તમામ વસ્તુ જણાવીશું. એ પહેલા હરિતાબેનનો પરિચય તમને બધાએ તો ખ્યાલ જ હશે જે વિડીયો જોતા હશે, પરંતુ નવા જે આપણા કસ્ટમર છે એમને હરિતાબેનનો પરિચય કરાવી દઈએ. હરિતાબેન તમે જ બોલી જાઓ, હું કહું એ પહેલા. ઓકે, મારું નામ હરિતા આજવરિયું છે. હું ડાયટિશિયન છું. છેલ્લા લગભગ 7-8 વર્ષથી હું આ ફિલ્ડમાં પ્રેક્ટિસ કરું છું, અને ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, કોલેસ્ટ્રોલ છે, વેઇટ લોસ, વેઇટ ગેઇન, એ બધું જ આપણે નેચરલ વેમાં એની ટ્રીટમેન્ટ કરીએ છીએ, રિવર્સ કરીએ છીએ. તો મિત્રો, આ છે હરિતાબેન અધવરિયું, જો ઇઝીક્યોર નામનું ડાયાબિટીસ ક્લિનિક છે ત્યાંના ડાયટિશિયન છે. તો હવે સવાલ એ છે કે ભાઈ, ઘણા દર્દીઓ જે છે એમને ડાયાબિટીસમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો એ ઉપવાસ કરે તો એમને શું ડાયટિંગમાં શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, એના માટે ખાસ, કારણ કે આપણે તો દર્દી હોઈએ તો મને ખ્યાલ નથી કે મારાથી શું ખવાય શું ના ખવાય, પરંતુ એક ડાયટિશિયન સાચી સલાહ આપી શકે. તો એઝ અ ડાયટિશિયન તમે શું સલાહ આપશો? હું સલાહ આપીશ એ પહેલાં તો હું એ વાત ક્લિયર કરીશ કે ઘણા બધા ડાયાબિટીસ વાળા પેશન્ટને એવું કન્ફ્યુઝન હોય છે કે મને ડાયાબિટીસ છે અને ડાયાબિટીસ વાળાએ દર 2 કલાકે કંઈક ખાવું જોઈએ, તો મારે ઉપવાસ કરાય કે ન કરાય? તો પહેલાં હું એ ક્લિયર કરું કે ડાયાબિટીસ વાળા ઉપવાસ કરી શકે છે, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. અને તમારે ઉપવાસ દરમિયાન શું ખવાય, તો જનરલી શ્રાવણ મહિનામાં બધા એકટાણા કરતા હોય છે. સાવ નકોડા આપણે નવરાત્રિમાં કરતા હોઈએ છીએ, શ્રાવણ મહિનામાં આપણે એક ટાઈમ ખાઈને કરતા હોઈએ છીએ. તો એના માટે તમે પહેલું તો એ છે કે શું ખવાય કરતાં શું ન ખવાય કહો. તો તળેલું ફરાળ ન કરાય, બહારનું થી લાવેલું ફરાળ તમે ન કરો, એ તમારા માટે એડવાઇઝેબલ છે. તમે તળેલું કે આખો દિવસ ચિપ્સ ને એવું ખાશો તો તમારું સુગર તો વધશે પણ સાથે ફેટ લેવલ પણ વધશે. તો તમે સારા સવારે પલાળેલી બદામ સાથે દિવસની શરૂઆત કરી શકો છો. 10 થી 11 વાગે તમે લીંબુનું પાણી ચિયા સીડ સાથે લઈ શકો છો. બપોરે જમવામાં તમે બકવીટની ખીચડી લઈ શકો છો, અથવા રાજગરાના થેપલા અને તમે દૂધીની સબ્જી લઈ શકો છો. અને સાંજે અગેન તમે જે સિઝનલ ફ્રૂટ, અત્યારે બધા ફ્રૂટ બહુ જ સારા આવે છે, તો તમે સાંજના સમયે 5-6 વાગે ફ્રૂટ્સ લઈ શકો છો. આ તમારું આખા દિવસનો ડાયટ પ્લાન ફાસ્ટિંગ માટેનો થઈ જાય છે. અને વચ્ચે વચ્ચે તમને ભૂખ લાગે છે તો તમે નટ્સ અને સીડ્સ ખાઈ અને તમારી ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી પણ કવર કરી શકો છો અને તમારી સેટાઇટી પણ કવર કરી શકો છો. આ તો વાત થઈ શ્રાવણ મહિનાની હરિતાબેન, પરંતુ કોઈને અમુક પર્યુષણ માસ હોય અથવા બીજા કોઈ ચાતુર્માસ કરતા હોય, તો એવા દર્દીઓ માટે કંઈ ખાસ હોય ડાયટ પ્લાન હોય? હા, એટલે એ છે ને, દરેક વ્યક્તિનું અલગ અલગ હોય છે. જેમ કે જે લોકો જૈન હોય છે એ લોકો ગ્રીન વેજીટેબલ્સ નથી ખાતા હોતા. વૈષ્ણવો છે 4 મહિનામાં રીંગણા છે, લસણ, ડુંગળી એવું નથી ખાતા હોતા. તો દરેક વ્યક્તિના ખાવા ન ખાવાના ક્રાઇટેરિયા અલગ અલગ હોય છે, તો એ પ્રમાણે વ્યક્તિ ખાઈ શકે છે. પણ બેઝિક નિયમો એ જ છે કે તમે એક સમયે એક અનાજ ખાઓ, અને માત્ર અનાજ ન ખાઓ, સાથે શાકભાજી છે, ફ્રૂટ્સ છે, નટ્સ છે, અને હેલ્ધી ફેટ છે જેમ કે ટોપરું છે, એને તમારા ખોરાકમાં સમાવિષ્ટ કરો. અને ચોમાસું એવી સિઝન છે કે જ્યારે આપણી જઠરાગ્નિ મંદ હોય, જ્યારે આપણી પાચન શક્તિ મંદ હોય. સમરમાંથી એટલે કે ઉનાળામાંથી આપણે ચોમાસામાં ટ્રાન્ઝિશન પીરિયડ છે, તો અત્યારે તમે હેવી ખોરાક જે પચવામાં અઘરા છે એવા ખોરાકને ટાળો. જેમ કે વધારે પડતા મોટા કઠોળ છે એને ટાળો, તળેલી વસ્તુઓ ટાળો તમે, અને જંક ફૂડ કે મેંદાની વસ્તુઓ છે કે જે પચવામાં બહુ અઘરી છે
એને ટાળો. ઘરનું બનાવેલું ચોખ્ખું અને ઓછું ઓઇલવાળી વસ્તુઓ તમે આ સમય દરમિયાન લો એ વધારે આવશ્યક છે. ઘણો આગળનો આપણો જે વિડીયો હતો એના પર બહુ લોકોની કોમેન્ટો આવી, ઘણા લોકોએ આપણને પ્રતિસાદ પણ આપ્યા, એ બદલ આપણે દર્શકોનો તો આભાર માનીશું. પરંતુ ઘણા દર્શકોના એ પણ સવાલો હતા કે અમારે રિવર્સ કરવું છે તો એ કેવી રીતે કરી શકાય, અથવા મને આ સુગર છે તો હું આ શું ખાઈ શકું, શું ના ખાઈ શકું, તો એવા કસ્ટમરોને ખાસ શું સલાહ આપવા માંગશો? એટલે એમને શું ખાવું જોઈએ એ બાબતે? ઓકે, તો એક જે સિમ્પલ ડાયાબિટીસનો પ્લાન તમને કહું. માની લો કે તમે કોઈ છેવાડાના વિસ્તારમાં રહો છો, તમારે ત્યાં ઇન્ટરનેટની પણ સુવિધા નથી, તમારી પાસે બહુ એટલી બધી ફાઇનાન્શિયલ કન્ડિશન પણ સારી નથી, તો એક સિમ્પલ ડાયાબિટીસનો પ્લાન કહું કે તમે સવારે ઉઠો છો, તમે મેથીનું, ધાણાનું કે અજમાનું પાણી લઈ શકો છો ઉઠતા આવે, જે દરેક જગ્યાએ આખા ઇન્ડિયામાં બધી જ જગ્યાએ અવેલેબલ છે. તમે કોઈ પણ હર્બલ પાણીથી તમારા દિવસની શરૂઆત કરી શકો છો. એ પછી તમે નાસ્તામાં બાફેલા મગ છે, બાફેલા ચણા છે, ફણગાવેલી વસ્તુઓ છે કે પછી ચણાના લોટના પુડલા છે, આવી વસ્તુઓ તમે તમારા નાસ્તામાં લઈ શકો છો. 10-11 વાગે માની લો કે અગેન તમને ભૂખ લાગે છે, તમે નાસ્તો 8 વાગે કર્યો અને 10 વાગે ભૂખ લાગે છે, 10 વાગે તમે કોઈ પણ ફ્રૂટ ખાઈ શકો છો, અથવા તો તમે સૂકું ટોપરું ખાઈ શકો છો. 12:30 થી 1 વચ્ચે તમે તમારું લંચ લઈ શકો છો, જેમાં તમે જવ, જુવારની, રાજગરાની, રાગીની અથવા તો ઘઉંની સાથે જુવાર મિક્સ કરીને એવી રોટલી લો છો, 1 વાટકી દાળ લો છો, 1 વાટકી જે પણ સબ્જી સિઝનલ હોય એ લો છો. ખાસ કરીને બટાકા પ્રમાણમાં ઓછા લેજો. તમે ક્યારેક કોઈ વસ્તુ સાથે બટાકા મિક્સ કરી શકો, પણ એકલા બટાકા બને ત્યાં સુધી અવોઇડ કરવાના. અને એની સાથે તમે 1 પ્લેટ એટલે કે 100 ગ્રામ જેટલું કોઈ પણ કાચું સલાડ અથવા તો કોઈ સંભારો લો. જો તમને કાચું સલાડ નથી સતતું, ગેસ થાય છે, તો તમે કોબીનો છે કે ટિંડોરાનો છે, કેપ્સિકમનો છે એવો કાચો પાકો સંભારો પણ લઈ શકો છો. જમ્યા પછી તમે 1 ગ્લાસ છાશ લઈ શકો છો. પોણી કલાક સુધી પાણી ન પીવો તો વધારે સારું છે. બપોરના સમયે તમે ઊંઘ ન લો, ડાયાબિટીસ વાળા દિવસે ન સૂવે, એના માટે વધારે આવશ્યક છે, કારણ કે બપોરની જે ઊંઘ છે એ તમારું શુગર લેવલ વધારી શકે છે. તમારે 15 થી 20 મિનિટનું નેપિંગ કરવું છે કે એક ઝોકું ખાવું છે તો એ તમે એટલું કરી શકો છો, પણ 1-1.5 કલાક તમે ન સૂવો એ તમારી શુગર લેવલને કંટ્રોલમાં રાખશે. જમ્યા પછી તમે અડધો-પોણો કલાક એક્ટિવ રહો, હાલતા ચાલતા રહો, બીજા બધા વધારાના કામ છે તમારા એ ક્લિયર કરો. 4-5 વાગે તમે મોળી ચા પી શકો છો, સવારે પણ તમે મોળી ચા પી શકો છો, પણ ગરમ નાસ્તા સાથે ચાને નથી લેવાની. સાંજે તમે મોળી ચા સાથે સિંગ ચણા છે કે મખાના છે એવું લઈ શકો છો. અને રાત્રે જમવામાં તમે કોદરીની ખીચડી છે કે પછી વઘારેલી ખીચડી કે જેમાં દાળનું પ્રમાણ વધારે છે એવી ખીચડી લઈ શકો છો, કે તમે હાંડવો, ઢોકળા એવી વસ્તુઓ લઈ શકો છો કે જેની અંદર 60% દાળ હોય, 40% ચોખા હોય. અને રાત્રે સૂતા પહેલા તમે હળદરવાળું પાણી છે કે તજવાળું પાણી છે એવી કોઈ વસ્તુ લઈને તમે તમારું જે આખા દિવસનું તમે ખાધું હશે એ તમને પ્રોપર ડાયજેસ્ટ થશે. તો આ પ્રમાણેનો આહાર તમને તમારું ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ કરશે. પણ એના માટે સાથે રોજની 45 મિનિટની ફિઝિકલ એક્ટિવિટી રાખો, એક જગ્યાએ 2 થી 3 કલાક બેસી ન રહો, થોડી વારે ઊભા થતા રહો, મૂવમેન્ટ ચાલુ રાખો. બીજું કંઈ નથી કરી શકતા તો ખાલી વોકિંગ કરો અને રાત્રે એટલીસ્ટ 11 વાગ્યા પહેલા સૂઈ જાઓ. મિત્રો, હરિતાબેન જોડે આપણો સંવાદ ચાલુ જ છે. હરિતાબેન, તમને ઘણા કોલ્સ પણ આવ્યા હશે, ઘણા ઇન્કવાયરી પણ કરી હશે, પરંતુ કોઈક એવા કસ્ટમર છે જેની આર્થિક સ્થિતિ સારી નથી અને એને અહીંયા ટ્રીટમેન્ટ લેવી છે, તો એના માટે કોઈ ખાસ જોગવાઈ છે આપણે ક્લિનિક ઉપર? એકચ્યુઅલી કિરણભાઈ, મારે ઘણા બધા ફોન આવ્યા છે ને એમાંથી ઘણા ફોન એવા પણ હતા કે જે લોકોની આર્થિક સ્થિતિ બિલકુલ સારી નહોતી, કે મારે ટ્રીટમેન્ટ લેવી છે પણ અમારે કઈ રીતે લેવી. તો એ લોકો વિશે મેં વિચાર્યું અને એના માટે જ આજે હું એક ઓફર લઈને આવી છું કે જે લોકો પણ આ વિડીયો જોઈ રહ્યા છે એ વિડીયોમાંથી જે સ્ટાર્ટિંગના 10 લોકો ઇન્ક્વાયરી કરશે કે ફોન કરશે કે વોટ્સએપથી મેસેજ કરશે મને, એ લોકોને આપણે એ 10 લોકોને આપણે આપણી 1 મહિનાની જે ડાયાબિટીસ રિવર્સલની ટ્રીટમેન્ટ છે એ ટોટલી ફ્રી ગાઈડન્સ એ લોકોને મળશે. બરાબર છે? અને 10 ઇન્ક્વાયરી પછી જે બીજી 10 ઇન્ક્વાયરી આવશે એ 10 લોકોને આપણે 50% ડિસ્કાઉન્ટ આપશું. આપણો જે પણ ચાર્જ છે એમાં 50% ડિસ્કાઉન્ટ છે. અહીંયા આપણે અટકતા નથી. આ 20 ઇન્ક્વાયરી પછી જે પણ ઇન્ક્વાયરી આવશે એ લોકોને ઇઝીક્યોર તરફથી 30% ડિસ્કાઉન્ટ ડિક્લેર કરવામાં આવે છે. બધા જ લોકોને 30% ડિસ્કાઉન્ટ મળશે. આ અમારું એક તમારા તરફનું એક જેને કહેવાય ને કે ગ્રેટિટ્યુડ છે, તમને એક થેન્ક યુ કહેવાની અમારી રીત છે કે તમે અમારા વિડીયોને આટલો લાઈક કર્યો અને લોકોને આટલું બધું એમાંથી માહિતી મળી, જાણવા મળ્યું.
તો તમે આ રીતે તમારી ટ્રીટમેન્ટ ભલે આર્થિક સ્થિતિ સારી ન હોય તો પણ કરાવી શકો છો. હા, બીજું ખાસ એક બિહાઇન્ડ ધ સક્સેસ ચેનલ જોઈને આવનારા દર્દીઓ માટે કોઈ ખાસ કન્સેશનની પણ જોગવાઈ છે? હા, બિહાઇન્ડ ધી સક્સેસનું લાઈફ ટાઈમ માટે પણ આ ચેનલથી જે લોકો આવશે એ લોકોને અમે ફ્લેટ 15% ડિસ્કાઉન્ટ આપીશું. કાયમ આ ઓફર આપણે પૂરી થઈ જાય એ પછી પણ તમે બિહાઇન્ડ ધ સક્સેસના માધ્યમથી આવો છો તો તમને ફ્લેટ 15% ડિસ્કાઉન્ટ મળશે. એટલે મિત્રો, આ હરિતાબેને ખાસ એટલા માટે જ આ જોગવાઈ કરી છે અને આ વિડીયોને લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે. એટલે હરિતાબેને ખાસ કીધું કે આપણા જે દર્શકો છે એના કરતાં તો જે આપણા દર્દીઓ છે એને વધારે કન્સેશન આપવાનું આપણે મહત્વ રાખવું જોઈએ. એટલે અમે ખાસ આ વિડીયો બનાવ્યો છે આજે, સાથે જ એમનો જોડે મેં ઇન્ટરવ્યૂ પણ કર્યું છે અને તમારા જે સવાલો છે એના સવાલોના તમામ જવાબો મેળવવાનો મેં પ્રયાસ કર્યો છે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને તમને કોઈ પણ સમસ્યા હોય ડાયાબિટીસને લગતી તો કોમેન્ટ અચૂક કરજો. હરિતાબેન એનો જવાબ આપવાનો બિલકુલ પ્રયાસ કરશે. હું પણ જ્યારે ફ્રી હઈશ તો હું પણ હરિતાબેનને કહેતો જ હોઉં છું કે બેન, આમાં આ દર્દીને આ ઇસ્યુ છે તો તમે જવાબ જરા આપી દો, તો એ પણ આપી દેતા હોય છે સમય કાઢીને. તો એ પણ તમે કરી શકો છો, કોમેન્ટ પણ કરી શકો છો. વિડીયોને એ જ વિરામ આપીએ, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.